દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝ રૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ગોત્રીમાંથી ધોરણ 10ના વિદ્યાર્થીનું 15મી ઓગસ્ટે 1 કરોડની ખંડણી માટે અપહરણ થતા જ ખળબળાટ। ગણતરીના કલાકોમાં જ ડીસીબી ક્રાઇમના સુભાષ ત્રિવેદી તેમજ શહેર પોલીસ કમિશનર સતીશ શર્માની ટીમે પાવી જેતપુરના જંગલમાં ઝડપી પાડ્યો અપહરણકર્તાને। વડોદરા અને ડભોઈમાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર ઈદની તડામાર તૈયારીઓ। તો ઈદ પર્વ નિમિત્તે શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર આરએએફના જવાનોની વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ। જૈન સ્થાનકવાસી સંઘના પર્યુષણ પર્વ નિમિત્તે શાસ્ત્રીપોળના ઉપાશ્રય ખાતે જીનેન્દ્ર મુનિનું પ્રવચન તેમજ મહામાંગલિક સાંભળવા ભક્તોનો ધસારો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગોત્રીમાંથી ધોરણ 10ના વિદ્યાર્થીનું 15મી ઓગસ્ટે ભેદી રીતે અપહરણ થતા આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। ગોત્રી રડિયાતબા નગર 1માં રહેતો પરેશ કંચનલાલ પંડ્યા કર્મકાંડી બ્રાહ્મણ છે। તેમનો 16 વર્ષીય પુત્ર અર્પણ ગાયત્રી વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે। એકનો એક પુત્ર 15મી ઓગસ્ટની સાંજે નાસ્તો લેવા નીકળ્યા બાદ ભેદી રીતે ગુમ થયો હતો। ગુરુવારે સવારે પિતા પરેશભાઈના મોબાઈલ પર અજાણી વ્યક્તિએ કોલ કરી પુત્રના છુટકારા બદલ 1 કરોડની ખંડણી માંગતા તેઓ ગોરવા પોલીસમાં દોડી ગયા હતા। પોલીસે મોબાઈલ આધારે લોકેશન શોધી પાવી જેતપુરના જંગલમાંથી 2 અપહરણકારોને ઝડપી વિદ્યાર્થીને છોડાવી લીધો હતો। વિદ્યાર્થીના પિતા પાસેથી નાણાં પડાવવા ઘરની સામે જ રહેતા બિપિન પટેલના સંબંધી ધર્મેશ ઉર્ફે લાલાએ અપહરણનો પ્લાન ઘડ્યો હતો। બુધવારે સાંજે વિદ્યાર્થીનો સગીરી મિત્ર નાસ્તો કરવાના બહાને બહાર લઈ ગયો હતો। થોડી દૂર ગયા બાદ કાર લઈને ધસી આવેલા ધર્મેશે દેશિયાએ તેમજ વિદ્યાર્થીને ધમકી આપી કારમાં બેસાડી દીધો હતો। વિદ્યાર્થીનું અપહરણ કરી પાવી જેતપુરના ઉમરાયા ગામે ડ્રાઈવર દેશિયાના મામાના ઘરે લઈ જઈ વિદ્યાર્થીને રૂમમાં ગોંધી રાખ્યો હતો। પોલીસે જંગલ વિસ્તારમાંથી ધર્મેશ ઉર્ફે લાલો અને દેશિયાને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। ગોત્રી વિસ્તારના ધોરણ 10ના વિદ્યાર્થીના અપહરણના પ્લાન વિશે શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં રસપ્રદ માહિતી આપી હતી। ગોરવા પોલીસ પાસે એક એવી જાહેરાત આવી હતી કે અર્પણ નામનો એક છોકરો જેના ફાધર કર્મકાંડનું કામ કરે છે। ફાધરનું નામ પરેશભાઈ પંડ્યા એમના ફાધર હતા। તો પરેશભાઈ પંડ્યાએ પોલીસને જાણ કરી કે અર્પણ પરમ દિવસે સાંજે 6 વાગે ઘરથી ગયો હતો અને ત્યાર પછી એ મળી આવતો ન હતો અને ગઈકાલે 12 વાગે દિવસમાં એમના ઉપર 12 વાગ્યાના સુમારે એક ફોન આવેલો અને એમ ફોનથી જણાવવામાં આવ્યો કે તમારા દીકરાનું અમે અપહરણ કર્યું છે અને 1 કરોડ રૂપિયા તમે આપો તો એને છોડવામાં આવશે। સાંજના વખતે પોલીસને એવી બાતમી મળી કે આ અપહરણ જે છે એમાં કોઈ ધર્મેશ ઉર્ફે લાલા નામનો માણસ સંડોવાયેલો છે। એ બાબતે વધુ પૂછપરછ તપાસ કરતાં એમને જે છે એમનું એ ક્યાંનો વતની છે એ ખબર પડી અને પછી એનું ઘર જે છે કયા ગામમાં છે એનું ઘર ઉમરવા ભાવી જયપુરના ઉમરવા ગામમાં પછી પોલીસ એને શોધવા ગઈ, ત્યાં મળી આવેલો અને પછી એણે એની પૂછપરછ કરતાં એણે કબૂલ કર્યો કે છોકરો જે છે એણે જ કિડનેપ કર્યો છે। એના બિપિન પટેલ કરીને એક બીજો એનો જે છે મામો જેવું થાય છે, માસા થાય છે। તો બિપિનના કહેવાથી જે છે આ બધું અપહરણનું કામ કરવામાં આવ્યું। છોકરાને રાત્રે અગર રિકવર નહીં કરવામાં આવે તો એને જાન ઉપર ખૂબ જોખમ હતો, કારણ કે જે લોકોએ અપહરણ કર્યું હતું એ બધા એના એમને એ ઓળખતો હતો કોણે મારું અપહરણ કર્યું છે। તો આવા સંજોગોમાં સામાન્ય રીતે એ જિંદા છોડતા નથી। અમને જે છે ખૂબ સંતોષ છે કે અમે છોકરાને રિકવર કરીને લાવેલા। વાડીના ખાનકાહે મોહલ્લામાંથી પાડો ચોરીને ભાગતા એક આરોપીને સ્થાનિક રહીશોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો। વાડી ખાનકાહે મોહલ્લાનો રહેવાસી તુફેલ અહમદ મંસૂરી તારીખ 14/8/2012ના રોજ પાણીગેટના હરીસ પેટ્રોલ પંપ પાસે બાંધેલો પાડો રિક્ષામાં બેઠેલી અન્ય 2 વ્યક્તિ સાથે લઈ ભાગવાની વેતરણમાં હતો। તે સમયે સવારથી જ વોચ ગોઠવીને બેઠેલા સ્થાનિક રહીશોએ તેને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો। તેમજ ચંદુ મકવાણાએ પાણીગેટ પોલીસ મથકે તેની ફરિયાદ પણ નોંધાવી હતી। પાણીગેટ વિસ્તારમાં ધમધમતા કતલખાના બંધ કરવાની માંગણી સાથે ગોપાલકો દ્વારા શહેર પોલીસ કમિશનર સતીશ શર્માને આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું।
પાણીગેટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બિંદાસપણે કતલખાના ધમધમી રહ્યા છે, જેના કારણે આ વિસ્તારમાંથી વારંવાર ગાયો તથા ભેંસની ચોરી કરી કતલખાને મોકલી આપવામાં આવે છે. વારંવારની ગાય તથા ભેંસની ચોરીથી ત્રસ્ત ગોપાલકોએ આજરોજ ભાજપ શાસનમાં ખુલ્લેઆમ કતલખાના ચાલતા હોવાથી ભાજપની હાય હાય બોલાવી ભારે સૂત્રોચ્ચારો વચ્ચે વડોદરા શહેર પોલીસ કમિશનરને પાણીગેટ વિસ્તારમાં કતલખાના બંધ કરાવવાની માંગણી સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. અમારે ગઈકાલે સવારથી આ લોકો ભેંસો અને ગાયોને બધું ચોરી જાય છે, એના માટે અમે સવારથી વોચ ગોઠવી હતી. પાણીગેટ પોલીસ સ્ટેશન, પાણીગેટ આપણે હરીશ પેટ્રોલ પંપની પાછળના ભાગમાં બાવળની ઝાડી આવેલી છે, ત્યાં આ લોકો લાવીને ઢોરો બાંધી દે છે, ગાયો અને ભેંસો. પછી ચોક્કસ ટાઈમે એ લોકો લેવા આવતા હોય છે, પહેલાં તપાસ કરીને. પછી અમને પાક્કી માહિતી મળતા અમે લોકોએ આજુબાજુના ફ્લેટમાં ત્યાં વોચ ગોઠવી હતી, અને એના પછી અમે લોકોએ આવતાની સાથે જ બધા મળી અને એક આરોપીને પકડી પાડ્યો હતો. બાકી નંબર પ્લેટ વગરની રિક્ષા લઈ અને એ લોકો ભાગી છૂટ્યા છે. તેની હજુ સુધી પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈએ કોઈએ ધરપકડ કરી નથી, અને એના વિરુદ્ધમાં અમે પોલીસ કમિશનર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. આ આવેદનપત્ર આપવા છતાંય તે આ લોકો સત્તાધારી પક્ષ કોઈ પણ આનો કોઈ પગલાં નહીં લે તો અમે ગાંધી ચીધા માર્ગે આંદોલન કરીશું, અને તેમ પણ નહીં થાય તો અમે આમંત્રણ ઉપવાસ પર ઉતરીશું. મુસ્લિમ બિરાદરોનો ઈદ પર્વ નજીકના દિવસોમાં જ હોવાથી શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર આરએએફના જવાનોએ અનેક વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી. હિન્દુઓના પવિત્ર જન્માષ્ટમી તહેવાર બાદ સ્વાતંત્ર્ય પર્વ, પારસીઓનું નવરોઝ અને મુસ્લિમ ભાઈઓનો પવિત્ર તહેવાર નજીકમાં જ હોવાથી શહેરમાં કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેમજ આવનારા તમામ તહેવારોમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર શહેરના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગની સાથે સાથે શહેરમાં વિવિધ વિસ્તારોમાં આરએએફના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. ડભોઈના લાલ બજાર ધન શહીદની દરગાહના કમ્પાઉન્ડમાં માદરે આઝમ મિશન ડભોઈ દ્વારા ગરીબોને કપડાં સહિત અન્નની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. માદરે આઝમ મિશન ડભોઈ છેલ્લા 5 વર્ષથી સતત જકાતના નાણાંમાંથી ગરીબ તેમજ વિધવા લોકોને અનાજની કીટનું વિતરણ કરે છે. આ વર્ષે પણ ડભોઈના લાલ બજાર ધન શહીદની દરગાહના કમ્પાઉન્ડમાં માદરે આઝમ મિશન દ્વારા જકાતના નાણાંમાંથી 65 થી 70 જેટલા ગરીબોને કપડાં સહિતની અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુસુફભાઈ દિવાન, અયુબભાઈ ઘાંચી, કાદમભાઈ ખત્રી તેમજ તાહિર બાપુ કલોલવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વધુમાં વધુ જકાત આપી લોકોને મદદરૂપ થવાની હાકલ પણ કરી હતી. હાલ જૈન સમાજના સ્થાનકવાસી સંઘનો પર્યુષણ પર્વ ચાલી રહ્યો હોવાથી શાસ્ત્રીપુરના ઉપાશ્રય ખાતે પ્રવચન તેમજ મહામાંગલિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હાલ જૈન સમાજના સ્થાનકવાસી સંઘના પર્વધિરાજ પર્યુષણ ચાલી રહ્યા હોય શાસ્ત્રીપુરના સ્થાનિકવાસી સંઘ દ્વારા શાસ્ત્રીપુરના ઉપાશ્રય ખાતે જીતેન્દ્ર મુનિ મહારાજ સાહેબના પ્રવચન તેમજ મહામાંગલિકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે જૈન સ્થાનકવાસી સંઘના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જૈન મુનિના આશીર્વચન સાંભળી ધન્યતા અનુભવી હતી. તો આવતીકાલથી ભગવાન મહાવીરનું જન્મ વાંચન હોવાથી તમામ જૈન સંઘના ભાઈ બહેનોને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. સાવલીના બ્રહ્મલીન સ્વામીજીની 22મી પુણ્યતિથિની ઉજવણી ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. સાવલીના બ્રહ્મલીન સ્વામીજીની 22મી પુણ્યતિથિની પૂર્વે નગરના રાજમાર્ગો ઉપર નીકળેલ પાદુકાની શોભાયાત્રામાં હજારો ભાવિ ભક્તો દર્શનાર્થે જોડાયા હતા. સાવલીવાળા સ્વામીજીના નામે સુપ્રસિદ્ધ થયેલ એવા બ્રહ્મલીન સ્વામીજીની 22મી તિથિની ઉજવણીના ભાગરૂપે સાવલીનગરમાં સ્વામીજીની પાદુકાની શોભાયાત્રા જન્મોત્રી બંગલાથી નીકળેલ, જેમાં કોરવાથી પધારેલા પરમ પૂજ્ય શ્રી 108 શ્રી જગદીશગીરી મહારાજની ખાસ ઉપસ્થિતિ તેમજ ભીમનાથ મહાદેવ ટ્રસ્ટના આગેવાનો તથા દૂર દૂરથી પધારેલા સ્વામી ભક્તો તેમજ સાવલીનગરના સ્વામી ભક્તો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રાએ સાવલીનગરમાં ફરી અનેરું આકર્ષણ જમાવ્યું હતું. આ સાથે સાવલીના નગરજનોમાં સ્વામીજીની યાદ તાજી થવા પામી હતી. ત્યારબાદ આ શોભાયાત્રા ભીમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં ભાવપૂર્વક સ્વામીજીની પાદુકાને આવકારી વિધિપૂર્વક આરતી તેમજ પૂજા કરવામાં આવી હતી. આજરોજ વાઘોડિયાના કટંબા ગામે કમલેશ્વર મહાદેવ મંદિરમાં વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રાવણ માસના છેલ્લા 5 વર્ષથી વાઘોડિયાના ખટંબા ગામે ભરવાડ સમાજ દ્વારા વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ શ્રાવણ માસના છેલ્લા દિવસે વાઘોડિયાના ખટંબા ગામમાં કમલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભરવાડ સમાજના વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં ભંડારાનો લાભ લીધો હતો. વાઘોડિયા ચોકડીથી સુરત જવાના નેશનલ હાઈવે નંબર 8 પર એક ટ્રકે અજાણ્યા યુવકને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વાઘોડિયા ચોકડીથી સુરત જવાના નેશનલ હાઈવે નંબર 8 પર માતેલા સાંડની જેમ ધસી આવેલી ટ્રકે અજાણ્યા યુવકને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવને પગલે હાઈવે પર પડી રહેલી લાશ પર વાહનો ફરી વળતા લાશ તદ્દન વિકૃત બની ગઈ હતી અને ખોપડી ફાટી જતા તેના ટુકડા 25 ફૂટ સુધી વિખરાયેલા જોવા મળ્યા હતા. પાણીગેટ પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ લાશનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. તેમજ મૃતકની ઉંમર 25 થી 40 વર્ષ હોવાનું જણાવી તેના પરિવારજનોની શોધખોળ આરંભી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી DN TV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.